સમાચારો સુરતથી રાજ ટેક્સટાઇલમાં લાગેલી આગ 6 કલાક બાદ પણ બેકાબુ આગ લાગવાના કારણે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન નબળું પડ્યું. બિલ્ડિંગની દિવાલોનો કાટમાળ નીચે પડવા લાગ્યો. 9મા માળે દિવાલોમાં મોટી તિરાડો જોવા મળી. સુરક્ષાને ધ્યાનમાં લઈને બિલ્ડિંગની આસપાસથી લોકોને હટાવવામાં આવ્યા છે. આગને કારણે 9મા માળનો કાટમાળ નીચે પડ્યો. 15 લાખ લીટર પાણીના ઉપયોગ બાદ હજી પણ આગ બેકાબુ છે. પાલિકાએ ગ્રીલ તોડીને આગ પર કાબુ મેળવવાનું શરૂ કર્યું. બેકાબુ આગ કાબુ કરવા જતા 3 ફાયર ફાઇટરો પણ ઇજાગ્રસ્ત થયા છે. આગના ધુમાડામાં ફાયરના જવાનો બેભાન થઈ જતા તેમને સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યા છે. તો આગમાં 20 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ. 20 જેટલી દુકાનોમાં આગ લાગતા ભારે નુકસાન પહોંચ્યું છે. લિફ્ટમાં આગ લાગ્યા બાદ આગ ઉપર પ્રસરી ગઈ હતી. બિલ્ડિંગના ટોપ ફ્લોર પર આગની જ્વાળાઓ દેખાઈ. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું અનુમાન છે. તો ફરીવાર વિકરાળ આગે સુરતમાં અશાંતિ ફેલાવી. સુરતમાં ભરડો લીધો છે. વિકરાળ આગે રાજ ટેક્સટાઇલમાં આગ લાગી હતી. 6 કલાક આ આગ લાગવા બાદ આ બેકાબુ થયેલી આગ છે, જેના કારણે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન પણ નબળું પડી ગયું. બિલ્ડિંગની દિવાલોનો કાટમાળ પણ નીચે પડવા લાગ્યો છે. 15 લાખ લીટર જેટલા પાણીનો ઉપયોગ થયો છે આગ બુઝાવવાની કામગીરીમાં અત્યાર સુધી. તેમ છતાં આગ એટલી હદે વિકરાળ છે કે હજુ સુધી કાબૂમાં આવી નથી. તો 9મા માળે દિવાલો જે છે આ બિલ્ડિંગની, તેમાં મોટી તિરાડો પણ જોવા મળી. સંવાદદાતા અમિત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. અમિત, સુરતમાં આગની દુર્ઘટના અને એટલી ગંભીર છે કે 15 લાખ લીટર પાણીનો મારો કરવા છતાં પણ આગ હજુ સુધી બુઝાઈ નથી. હજુ પણ એના વિકરાળ સ્વરૂપમાં છે. લોકોને હટાવી દેવાયા છે. હાલ શું કામગીરી ચાલી રહી છે? ફાયરના જવાનો પણ બેભાન થયા તેવા પણ અહેવાલ છે. વિસ્તારની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં સવારે 8:30 આસપાસ આગની ઘટના છે સામે આવી હતી અને આ આગની ઘટના 8 કલાક બાદ પણ કાબુમાં આવી નથી. આ સીધા દ્રશ્ય તે કાબુમાં આવી ન રહી હોય તેવા પ્રકાર સતત આગની જ્વાળાઓ છે તે માર્કેટની બહાર જોવા મળી રહી છે. જ્યાં સુધી પાણીનો મારો ચલાવવામાં આવે ત્યાં સુધી જે જ્વાળાઓ છે તે ઓલવાઈ જાય છે, પરંતુ આગનો જે પાણીનો મારો છે બંધ કર્યા બાદ તરત જ પાછી આગ છે ભૂકી ઉઠે છે. કરોડો રૂપિયાનો વેપારીઓનો જોડાવા બદલ અને જે રીતે આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, આ આગ બુઝાવવાની કામગીરીના દ્રશ્યો છે. આપ જો કઈ રીતે આખી બિલ્ડિંગનો હાલ જુઓ. વિકરાળ આગના કારણે 6 કલાક સુધી આ આગ લાગેલી છે. હજુ પણ આગ બેકાબુ છે. તો આગ લાગવાને કારણે આખા બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન નબળું પડ્યું છે. ફાયરના જવાનોને ઊંચાઈ પર પહોંચીને આગ બુઝાવવાની કામગીરી કરવી પડી, કેમ કે 9મા માળ સુધી આગની લપટો ફેલાઈ ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી કરવા જતાં 3 ફાયર ફાઇટરો ઇજાગ્રસ્ત પણ થયા. તો અમુક ફાયરના જવાનો બેભાન પણ થયા અને તેમને પણ તાત્કાલિક સારવાર માટે ખસેડવા પડ્યા. કુલ 20 જેટલી દુકાનો આગની અડફેટે આવી છે, બળીને ખાખ થઈ ગઈ છે. મોટા પાયે કરોડોનું નુકસાન વેપારીઓને પહોંચ્યું છે.